દિવસે નવસારીમાં દિવ્યાંગોને વિવિધ કીટનું વિતરણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. એટલે મોદીજી તેમનો જન્મદિવસ દિવ્યાંગો સાથે ઉજવશે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યમંત્રીઓની કતારો નવસારીમાં લાગી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પીએમની સુરક્ષા અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં મોદીની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત હતા. રેન્જ આઈજી 7 જેટલા ડીએસપી, પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, સીસીટીવી સહિત સમગ્ર વ્યવસ્થા વડાપ્રધાનશ્રીના આ બંદોબસ્તની ચાંપતી નજરે ગોઠવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીએ આગળ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આજે કમલમ ખાતે યુવા મોરચાની બેઠક યોજાઈ, જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે બીજેપી યુવા મોરચાએ નરેન્દ્ર મોદી એપ ઇન્સ્ટોલ કરાવવા માટે ખાસ આયોજન કર્યું છે. રાજ્યભરમાં 1000 સ્થળોએ યુવા મોરચો સ્ટોલ લગાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી યુવાઓને કનેક્ટ કરવા માટે એપ ઇન્સ્ટોલ કરશે. ગુજરાતના યુવાન તો અમે મોદી સાહેબના ફેન છે, એટલે સફળતાપૂર્વક શાળા, કોલેજો, યુનિવર્સિટીઓમાં આ કાર્યક્રમ યુવા મોરચો કરવાનો છે. સાથે સાથે સેવાકીય કામો પણ એ દિવસે મોટે પાયે ઠેર ઠેર લોકોને ઉપયોગી થવા પાર્ટી સામાજિક કામો કરવાની છે. નરેન્દ્રભાઈને જોડવા માટે દેશના પ્રધાનમંત્રી દેશ માટે રોજબરોજ શું કરતા હોય છે, એ રોજગારીના સબ્જેક્ટમાં હોય, એજ્યુકેશનના સબ્જેક્ટની અંદર હોય, વિદેશ નીતિના સબ્જેક્ટમાં હોય કે ભારતના ડેવલપમેન્ટની બાકી ઘટનાઓ હોય, એ બધી જ ઘટનાઓથી અવગત રહે ગુજરાતના યુવાનો, એના માટે નરેન્દ્ર મોદી એપથી કનેક્ટ કરવા માટે ગુજરાત ભારતીય જનતા યુવા મોરચાએ 17 સપ્ટેમ્બરથી લઈને 25 સપ્ટેમ્બર સુધી 7 દિવસનું અભિયાન નક્કી કર્યું છે.